કરીએ તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળવાની છે। ઉત્તર ગુજરાતમાં પડેલા ભારે વરસાદ અને ખેડૂતોના પાક નુકસાની મુદ્દે ચર્ચા કરવામાં આવશે। રાજ્યમાં વરસાદ વિરામ લીધા બાદ રોડ રસ્તા મુદ્દે ચર્ચા કરવામાં આવશે। ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા મુદ્દે ચર્ચા કરવામાં આવશે। મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસ મુદ્દે પણ ચર્ચા થશે। શિક્ષણ, આરોગ્ય અને મહેસૂલ વિભાગના પડતર પ્રશ્નની પણ ચર્ચા થશે। બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે ચર્ચા કરવામાં આવશે। આત્મનિર્ભર અભિયાનને પણ વેગ મળે તેને લઈને ચર્ચા કરવામાં આવશે। અનાજ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મલ્હાર અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। મલ્હાર, આજે કેબિનેટની બેઠક મળવાની છે, ઘણા મહત્વના વિષયો પર આજે આ બેઠકમાં ચર્ચા થશે, અપડેટ શું? ચોક્કસથી આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં 10:30 વાગે કેબિનેટ બેઠકનો આરંભ થવાનો છે। જો કે બેઠકની વાત કરીએ તો બેઠકની અંદર મહત્વના મુદ્દાઓને લઈને જે છે તે ચર્ચા કરવામાં આવશે। ખાસ કરીને રાજ્યની જે વર્તમાન પરિસ્થિતિઓ છે તેને લઈને જે છે તે કેબિનેટની અંદર જે છે તે મનોમંથન કરવામાં આવશે। ખાસ કરીને તાજેતરમાં મુખ્યમંત્રી જે રીતે અમરેલીનો પ્રવાસ ખેડ્યો હતો અને તેઓ જે રીતે સ્વદેશીનો ખરીદી પરનો જે અભિયાન શરૂ કર્યું હતું, એટલે કે ડોર ટુ ડોર જેવો પ્રચાર કર્યો હતો, દુકાને જઈને પણ તેમણે પોસ્ટર લગાવ્યા હતા। એટલે કે કેબિનેટ બેઠકની અંદર પણ મુખ્યમંત્રી તમામ મંત્રીઓને સૂચના આપશે કે તેઓ પણ જ્યારે કોઈપણ જિલ્લામાં પ્રવાસે જાય છે, કોઈપણ કાર્યક્રમમાં જાય છે, ત્યારે ચોક્કસથી લોકલ ફોર વોકલ અને સ્વદેશી અભિયાનને લઈને જે છે તે લોકોની અંદર જાગૃત લાવવાનો પ્રયાસ કરે। કોઈપણ જગ્યાએ જાહેર કાર્યક્રમ હોય ત્યાં આગળથી લોકોને સંબોધન કરતા હોય ત્યારે જે છે તે લોકલ ફોર વોકલ અને સ્વદેશી અભિયાનનું લોકો જે છે તેના તરફ વળે તે પ્રકારની હાકલ કરે તે પ્રકારની સૂચના પણ જે છે તે કેબિનેટ બેઠકમાં આપવામાં આવી શકે છે। આ ઉપરાંત કેબિનેટ બેઠકની અંદર તાજેતરમાં જે રીતે ઉત્તર ગુજરાતમાં જે ભારે વરસાદ થયો હતો, ખાસ કરીને ઉત્તર ગુજરાતના 2 જિલ્લાઓના 6 તાલુકાઓમાં જે છે તે નુકસાની થઈ હતી, તે મામલે પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થશે। તદુપરાંત કચ્છના રાપર તાલુકામાં પણ ભારે વરસાદ થયો, ત્યાં પણ ખેડૂતોને નુકસાન થયું હતું, એટલે કે આ મુદ્દે પણ કેબિનેટ બેઠકની અંદર જે છે તે સમીક્ષા થઈ શકે છે। આ ઉપરાંત જીએસટીની જે જાહેરાત કેન્દ્ર સરકારે કરી હતી ને 22મી સપ્ટેમ્બરથી તેનો અમલ જે છે તે સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં પણ લાગુ કરી દેવામાં આવ્યો છે। એટલે જીએસટીના રિફોર્મ્સને લઈને પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થશે, લોકોને આનો લાભ મળે, દુકાનદારો પણ જે છે તે ક્યાંક ને ક્યાંક આ જે નવી જીએસટીના દર જે લાગુ થયા છે તેની ગ્રાહકોને જાણકારી આપે, નવા દરના પણ જે સાઇનિંગ બોર્ડ હોય તે પ્રકારના બોર્ડ પણ દુકાનની બહાર લગાવવા, તે મામલે પણ કેબિનેટ બેઠક ની અંદર ચર્ચા જે છે તે કરવામાં આવી શકે છે। આ ઉપરાંત શિક્ષણ, ઉદ્યોગ અને મહેસૂલના જે પડતર પ્રશ્નો જે છે તે મામલે પણ જે છે તે કેબિનેટની અંદર ચર્ચા થઈ શકે છે। આ ઉપરાંત રાજ્યમાં ચોમાસામાં જે રીતે વરસાદ થયો છે, તમામ જિલ્લાઓની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે, ત્યારે જળાશયોની પરિસ્થિતિ શું છે, કેટલા ડેમમાં કેટલા ટકા પાણી છે અને આવનારો ઉનાળુ રાજ્યમાં પાણીનો જથ્થો કેટલો રહેશે, ખાસ કરીને સરદાર સરોવર જે ગુજરાતની જીવાદોરી છે તે મામલે પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થશે। આ ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગઈકાલે પણ દિલ્હી પ્રવાસે ગયા હતા અને દિલ્હી પ્રવાસે તેઓ જે નર્મદા ટ્રિબ્યુનલની બેઠકમાં હાજરી આપી હતી। આ બેઠકની અંદર જે ચર્ચાઓ થઈ હતી તે ચર્ચાને લઈને પણ કેબિનેટ બેઠકની અંદર મુખ્યમંત્રી જે છે તે ચર્ચા કરી શકે છે।